કઈ નિશાળ સાહેબ 21 કરોડ વર્ષ પહેલાના ડાયનોસોર કેવા હતા અને 15 કરોડ વર્ષ પછીના કેવા હતા પૃથ્વી 9 પોટ પાછા જો તમે આ ડાયનોસોર તો જો હો ભાઈ એને તો હતા જે લાકડાના એ કઈ રીતના પ્રકારના લાકડાના એ છે એ વનસ્પતિ જીવ જો આ બધું ઓલું લાકડું હતું પણ આ છે ડાયનોસોર જો તો આ ડાયનોસોર છે ને જ્યારે ડાયનોસોર અસ્તિત્વ જીવ છે એ ડાયનોસોર હતા ને એ વખતનો છે ડાયનોસોર વખતનું જો 6.5 વર્ષ પહેલા આખો પૃથ્વીનો નજારો હતો જ્યારે ડાયનોસોર હતા અને એ ડાયનોસોરની વખતે જમીન ઉપર પગલા જ્યારે હોય ને પગલાના સાપા એટલે કે ડાયનોસોરના પગલા છે આમાં તમે જોઈ શકો છો એ વખતના ડાયનોસોર વખત 27-25 વર્ષ કરોડના પહેલાના હે ને ડાયનોસોરના પગલા હજી હાલ અહીંયા ચલો વાત કરું છું મારા યુટ્યુબ ફેમિલી મિત્રોથી કેમ છો મિત્રો બધા મજામાં ને મજામાં રહેશો અને મજામાં રહેવાનું છો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગ ઉપર એટલે આપણે ફાઇનલી મિત્રો ગાંધીનગરમાં અમને રોકાણા હતા કેમ કે આપણે બીએસએફનું ગ્રાઉન્ડ હતું એટલે તો જે પહેલો અને બીજો ભાગ જોયો ન હોય તો જોઈ આવજો અને આપણે સ્પેશિયલ વ્લોગ બનાવીએ છીએ ગાંધીનગરના હિન્દુના પાર્ક એટલે કે જે મિત્રો જેમાં સફેદ વાઘ છે ડાયનોસોર છે અલગ અલગ વસ્તુ બધું અમને દેખાડી સંપૂર્ણ ફાઇનલી મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો અહીંયા આપણે છીએ વાઘ છે અલગ અલગ સફેદ વાઘ છે સંપૂર્ણ દેખાડીશ તો ચાલો હવે જઈએ અંદરની ટિકિટ શું છે 1 જણાની અને કેવી રીતનું અંદર વસ્તુ છે આપણે પાણી સંગ્રહાલય જે ઇન્દ્રોર પાર્કની અંદર એ દેખાડીશ તો એની અંદર કન્ટિન્યુ બનાવીશું અને વિડીયો ગમો હોય તો મસ્ત લાઈક કરી દેજો ચેનલ પર મિત્રો પહેલી ફેર આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા નવા લોકોને જોવા મળે તો ચાલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે જઈએ મિત્રો આપણે અંદર મેન ગેટ આ ગેટની અંદર આપણે એન્ટ્રી કરીશું અને હું ટિકિટ છે એ જોઈ તો ચાલો ઉદ્યાન મુલાકાત માટે બંધ રહેશે જે આમાં સૂચના છે તો ખાસ મિત્રો ગાંધીનગર સોમવાર મિત્રો ઇન્દ્રોરા પાર્ક છે ને એ બંધ હોય છે તો ખાસ તમે છે ને સોમવાર નહીં બીજા ગમે વાળી આવી શકો છો અને સવારમાં વહેલા 8 વાગે શરૂ થાય છે સવારના અને સાંજના 7 વાગ્યા સુધી શરૂ હોય છે તો ચાલો ઇન્દ્રોરા પાર્કની અંદર આવી ગયા છીએ અને અહીંથી આપણે જોઈ શકો છો આજે છે ને મિત્રો સોમવાર મંગળવાર છે અને આ બધા આપણે વાહનો જોઈ શકો છો ગાડીઓ જે આપણે અહીંયા બધા ઇન્દ્રોરા પાર્કની અંદર ફરવા આવતા હોય છે તો અહીંયા આપણે મિત્રો છે ને પહેલાં તો કૂપન લેવું પડશે કૂપન લઈને પછી જો આવી રીતના લઈને પછી જવાનું છે અંદર પછી ટિકિટ લેવાની હોય છે ચાલો હવે હું ટિકિટનો ભાવ છે તમને આગળ દેખાડું બનાવી જો ઇન્દ્રોરા નેશનલ પાર્ક એની અંદર તમને આવું બધું જોવા મળશે જો આપણે છે ને ફાઇનલી ઇન્દ્રોરા પાર્કની અંદર આવી ગયા છીએ અને ઇન્દ્રોરા આવી ગયા છે જોઈ શકો છો તમે તો ચાલો આપણે પૂછવી નિશાળ લોકોને કઈ નિશાળ છે આ છે બધા આપણે સેબો જોઈ શકો છો કઈ નિશાળ બાબુ ગાંધીનગર હતી કઈ નિશાળ સાહેબ ગાંધીનગરમાં હતું ગાંધીનગર ને ખેડા જિલ્લો ખેડા જિલ્લાથી આપણે શિહોદ મિત્રો છે ને બાળકો જો ત્યાં પ્રવાસમાં લાવ્યા છે તમે પ્રવાસ અહીંથી મિત્રો આપણે હવે ને ટિકિટ લેવાની છે જો આપણે બધા લેનમાં છે આપણે ભાઈબંધને બધા તો ચાલો અહીંથી ટિકિટ લેવી હું ટિકિટનો અહીંથી આપણે ભાઈબંધ ટિકિટ લે છે એક વ્યક્તિના મિત્રો આપણે 12 વર્ષના વ્યક્તિ મોટો હોય એના આપણે 30 રૂપિયા છે અને 12 વર્ષ નીચેના હોય એના આપણે ભાવ છે મિત્રો 8 રૂપિયા જોઈ શકો છો અહીંથી મિત્રો આપણે ભાઈબંધની ટિકિટ લઈ લીધી છે 12 વર્ષથી ઉપરના વ્યક્તિ હોય ને એને આપણે 30 રૂપિયા છે અને 12 વર્ષથી જે નીચેના હોય ને એની માટે 8 રૂપિયા છે બાળકો માટે બનશે આ વસ્તુ અંદર આપણે નુકસાન ન કરવું એવું રીતનું આ મિત્રો આપણે સામે ટિકિટ ભરી અને જોઈ શકો છો આ બધું વાહન પાર્કિંગ જોવો તમે આખું આ બધું વાહન આપણે પાર્કિંગ છે આ બધા જોવા માટે આવે છે અમે ટિકિટ લઈ લીધી છે અને ભાઈ જો બધા ટિકિટ ને આ આપણે બધા અહીંયા ટિકિટ વાળા છે કેમ છે મજા આવે ને તો આપણે છે ને આ ટિકિટ છે ચેક કરે હા ચેક કરે અને આમાં તો મિત્રો છે ને ખાસ ઇન્દ્રોરા પાર્કની અંદર ફરવા આવો ને તો આવી કીટ હોય છે એમાં આપણે શું નાસ્તો ને હોય અંદર નહીં લઈ જવાનું નાસ્તો હા કોઈ પણ ખાવાની વસ્તુ અંદર છે ને નહીં લઈ જવાની મિત્રો બધા કીટ ચેક કર્યું છે ચાલો હવે જઈએ અંદર તમને વસ્તુ બધી દેખાય મિત્રો છે ને કીટ બીટ છે ને બધું તપાસી લીધું છે અને હવે મિત્રો આપણે અંદર જઈએ અંદર વસ્તુ બધી દેખાડી જોઈ શકો છો આ બહુ લાંબો થઈ જાય ને તો આના પાસે 2 ભાગ કરવા પડશે કેમ કે બહુ લાંબુ છે એમ કીધું કેમ કે આખો ને બધું એનો મૂળ હોલી છે સ્કીપ કરીને તમે વાંચી શકો છો આવી રીતની જોવો છો તો ચાલો હવે તો આપણે છે ને અંદર જઈએ અને ડાયનોસોર જીવાણી ઉદ્યાન ગીર ફાઉન્ડેશન એટલે કે આપણે જે કેટલા લોકો મને યાદ નથી પણ પૃથ્વી પર જ્યારે ડાયનોસોરનો જન્મ થયો હતો એ પછીના જે ડાયનોસોર કેવા હતા ને એ પ્રકારના ડાયનોસોરનું મોટું અને ડાયનોસોરની હેઠેથી આપણે વટવાનું છે અને મિત્રો આવી ગયું છે આપણે હે ને ડાયનોસોરના અલગ અલગ બધા નાના મોટે તો બસાને આમાં ડાયનોસોર છે અને આ બધી એને હે ને આખી સ્કીપો છે તો ઇંગ્લિશ લખેલું છે એમાં સ્કીપ કરીને તમે વાંચી શકો છો આ હે ને બધે ડાયનોસોર ને એવું છે હોતી નાના મોટે ડાયનોસોર પહેલાં આવી રીતના હે ને આપણે પૃથ્વી પર હતા એમ એવી રીતના પાછળ જોઈએ ડાયનોસોર પછી ડાયનોસોરના જે આપણે પૃથ્વી ઉપર જે છે ને આપણે જોઈએ લખેલા છે
મિત્રો તમે જોઈ શકો છો આ છે ને આપણે 21 કરોડ વર્ષ પહેલાના ડાયનોસોર કેવા હતા અને 15 કરોડ વર્ષ પછીના કેવા હતા, પૃથ્વી 9.5 કરોડ વર્ષ પહેલાના ડાયનોસોરમાં કેવા હતા, તેમ બધા પ્રકારના એના ડાયનોસોરનું તમે આપણે નકશો જોઈ શકો છો. જેમ કે અલગ અલગ પ્રકારના છે. 3 વર્ષ પહેલા છે, ત્રણ કાળના છે, એમ કે કરોડ એટલે કરોડ વર્ષ એટલે કરોડ વર્ષ પહેલાના મિત્રો ડાયનોસોરના મોલા છે એમ. તો ચાલો દેખાડું. અને આગળ પૃથ્વી ઉપર ડાયનોસોર કેવા હતા ને એ તો ચાલો પહેલાં તો મોટું જો દેખાઈ ગયો. એ ડાયનોસોર તો હજી તે આગળ જવાનું ચાલો ના જઈએ. તો ફાઇનલ મિત્રો થોડોક જ હાલ્યા ને ત્યાં ખબર પડી ગઈ કે આ વિડીયો થોડોક છે ને બહુ લાંબો થાય, એટલે 2 ભાગ તો બનાવવા પડશે. કેમ કે 2 ડાયનોસોર તો તમે કેવડો મોટો આ હાસોથી હોય તો ત્યાં આપણે વાહે દોડે ને. હવે તમે ડાયનોસોરના કરોડોમાં આવા આપણે પૃથ્વી ડાયનોસોરના જન્મ થયા હતા. તો તમે આ ડાયનોસોર તો જો હો ભાઈ એની જ પછીનો આપણે છે ને ડાયનોસોરના પાછા નામે છે. આપણે નામ તો ન આવડતા હોય પણ જે આપણે અહીંયા નામ લખ્યા ને જોયું પહેલાં શકો અને ફટાફટ દેખાડવું પડશે. કેમ કે વિડીયો જાય 2 ભાગ બનાવવા જ પડશે. જો આ ડાયનોસોરનું નામ છે એલોસોર, શું નામ એવું છે ભાઈ. આ ડાયનોસોરનું નામ અહીંયા છે. તો સ્કીપ કરીને તમે વાંચી શકો. ઘણા વીક ઓલામાં છે ફેલાઈ ગયેલું જંગલ, એટલે બધી હાલીને જ જવું પડશે. એટલે વિડીયો થોડો છે ને અને ઘણી વસ્તુ છે આમાં, કેટલી વસ્તુ એમ કેટલા આમ અંદાજે ઘણી બધી આમ પ્રકારની વસ્તુ છે. મારી વસ્તુ એ બધી દેખાડશું. જો આપણે જોયું જાય હવે 2 વિડીયો બને કે એક જોયું. ચાલો પાછળથી તમને દેખાડું જાય ડાયનોસોર તો તમે જોયા આગળ તમને. હવે ડાયનોસોરની જે આ છે ને મકાન રાખ્યું છે એની અંદર આપણે જે ડાયનોસોરની અંદર પેલા જે ડાયનોસોરના હાડકા હતા, ડાયનોસોરના પગ કેવા હતા, એના પગલા કેવા હતા ને એ છે. અહીંયા તો સારું માર્યું પણ અહીંથી તમને ઝૂમ કરીને દેખાડ્યું તો જો બને એટલું. આ છે ને બધું ડાયનોસોરના પગલા છે. આમાં પાણકામ છે ને અસ્થિ છે, પોલા પાણકા છે, પાણકા રેખો જ લાગે આમ. આ બધું તો આવી રીતની બધી છે ને વાટકાને એવું બધું ડાયનોસોરનું હતું. અહીંથી જવાનું છે થોડુંક આગળ. જંગલમાં પહેલી રીતના પેલા કેવી રીતનું જંગલ રખવું હતું અને એમાં ડાયનોસોર હતા એ જોવો તમે. આવી રીતનું છે. અને અહીંથી આપણે બીજો ડાયનોસોર અને આ છે નાનો ડાયનોસોર. જો તમે કઈ ગયો ડાયનોસોર તો આ ડાયનોસોર આ નાનો ડાયનોસોર છે. અને આપણે છે ને પેલા મોટો ડાયનોસોર તો અહીંયા જો તમે. આ ડાયનોસોર જો તમે પ્રકાર કેવો છે જો. અને પહેલાં જો મિત્રો આપણે ડાયનોસોરના જે લાકડામાં જીવાશ્મો હતા જે લાકડાના એ કાંઈક આવી રીતના પ્રકારના આ લાકડાના એ છે એ પ્રકારનો છે. પહેલાં જૂના જમાના કેટલા આપણે 17 કરોડ ને 15 કરોડ એ પછીના પહેલાં જે પથ્થર ને એવું હતું ને લાકડાનું બધું જે ડાયનોસોર વખતે હતું ને એને એ પણ નમ શકો છો. તો જો આપણે જ્યાં નંબર આપેલા છે એમાં તમે જોઈ શકો છો. તો 1 નંબર છે આ બધા 1, પછી ઓલી બાજુ 4 નંબર, 5 નંબર, 2 નંબર. તો એ રીતે આમાં છે એમ. જો 2 નંબરનું જોવું તો આમાં તમે સ્કીપ કરીને વાંચી શકો. કેમ કે વિડીયો બહુ લાંબો થાય. 1 નંબરનું જોવું તો આ સ્કીપ કરીને વાંચી શકો. પછી 3 નંબરનું આ સ્કીપ કરીને. 3 નંબરમાં આવું લાકડું હતું એવું, એટલે કે પથ્થર એવા હતા એમ ડાયનોસોર વખતે. એવી રીતના લાકડા પથ્થર એવું રીતનું બધું હતું ને એનો સ્કીપ છે બધી વાંચી શકો. તો ડાયનોસોર જ ચાલુ હે, હજી બીજું વસ્તુ બધી બાકી છે. અને બધાથી મોટામાં મોટો અને બધાથી લાંબામાં લાંબો ડાયનોસોર જોવો તમે. તો હવે મિત્રો પછી આપણે આ બાજુ આવી ગયા. જો આમાં લખેલું વનસ્પતિ જીવ. જો આ બધું ઓલું લાકડાનું છે. જો ઓલા પર હતું ને લાકડાનું છે. આ વનસ્પતિ ઓલે એ બધું આ પથ્થર રેખું છે. તો તમે એવી રીતના બધું છે ને અલગ અલગ જે પહેલાં જમાનામાં હતું ને 25, 15, 27 કરોડ વર્ષ પછીનું ડાયનોસોર વખતે એના પર ઓલા છે. આમાં જો આ ડાયનોસોર તો તમે ઓ હે આ ડાયનોસોર જીવતો થયો તો અહીંયા ઊભું રહેવાય ન રહેવાય બે તો ઊભું ન રહેવાય. આમાં તો તમે જોઈ શકો છો ને આ બધી ડાયનોસોરના જે પગલાં છે. ડાયનોસોર વખતનું જે વસ્તુ હતું ને એ બધું છે. આપણે બહુ નામ ન આવડે કેમ કે 27 કરોડ વર્ષ પછીનું છે આ બધું, એટલે બહુ નામ ન આવડે. આમાં સ્કીપ કરીને વાંચીએ ને તો જ જોવા મળે. તો એટલે તમે છે ને કેસ સ્કીપ કરીને બધું વાંચજો. કારણ કે જો ડાયનોસોર પહેલાં જંગલમાં હતા એ વખતે કેવી રીતનું હતું એ તમે જોઈ શકો છો. આવું રીતનું હતું. અને આ છે ડાયનોસોર જુઓ. તો હવે મિત્રો તમને હું કહેતો હોય જ્યારે ડાયનોસોર હતા અને એ ડાયનોસોરની વખતે જમીન ઉપર પગલાં જ્યારે હોય ને ડાયનોસોરના એ પગલાં કેવા હતા ને તમને દેખાડું. પહેલાં જો અહીંયા તમે જોઈ શકો છો જ્યારથી એક ફરવાના એક આ સ્થળ એટલે ફૂટેપુર કંસ. આમાં કંસની અંદર ડાયનોસોર અહીંયા લખેલું છે ડાયનોસોરના પગલાંના સાપા, એટલે કે ડાયનોસોરના પગલાં છે. આમાં તમે જોઈ શકો છો એ વખતના ડાયનોસોર વખત 27-25 વર્ષ કરોડના પહેલાંના છે ને ડાયનોસોરના પગલાં હજી હાલ અહીંયા તમને જોવા મળે ગાંધીનગરની અંદર. એટલું ફેરા ને ત્યાં અનુભવ થઈ ગયો મસ્ત મજાનો છે. તો ખાલી ખાસ મિત્રો હોય ને સોમવાર નહીં પણ બાકી બીજા ગમે એ વારે આવો ગાંધીનગરમાં તો ખાસ મિત્રો ફરવા આવી ગયો. મસ્ત ફરવા લાયક સ્થળ છે અને મસ્ત આવી રીતના હતા.
આ ડાયનોસોરના પગલાં છે, જૂના અવશેષો બધા એના કહેવાય ને. ઓલા મોટું પગલું છે જ્યાં નાના પગલાં બધા નાના ડાયનોસોરના કહેવાય. પછી તો આ રીતનું છે ને, આ ડાયનોસોર વખતના પથ્થર છે. એ પથ્થરની અંદર જો તમે આમાં લખેલું છે ઊંધું બધું તો બાળ સિનોર છે. એ રીતના અલગ અલગ બધા પથ્થર છે. તો ચાલો હવે તો ડાયનોસોરનું છેલ્લું છે એટલે પછી ડાયનોસોરનો બનાવવો પડશે. તો આ ડાયનોસોર છે ને, જ્યારે ડાયનોસોર અસ્તિત્વ યુએસીનું એ વખતેના જ્યારે ડાયનોસોરના જે પગલાં હતા ને, પગલાં હાડકા એ બધું આમ કહેવાય. કેમ કે આપણે બહુ ખબર ન પડે, સ્કીપ કરીને વાંચવી ને તને તમને ખબર પડશે. તો આપણે થોડું ઘણું વાંચવીને તમે મિત્રો ને આ બધું સ્કીપ કરીને વાંચજો તો તમને અનુભવ થાય કે આ ડાયનોસોર વખતે આવી રીતનું કાંક હતું એમ. આ તમે બધા પથ્થર રખું જ લાગે. જો આ ડાયનોસોરનું આખું ઓલું પગ રેખું જ લાગે. જો હા, આ પગ રેખું જ લાગે એવું છે. જો એવી રીતના ને બધું અલગ અલગ છે. જોઈ શકો છો તમે. આ સ્કીપ કરીને તમે વાંચશો ને તો તમને અનુભવ થાય કે આ બધું ડાયનોસોર વખતે આવું હતું. તમે ચાલો જોઈ શકો છો. જાય મુર્ગું લુઈસ ઈંડા. હવે આપણે નામ વાંચતા ન આવડે એવા નહીં, એનું નામ છે. તો આ કાંક ઈંડા રખવું છે એનો પ્રકાર એમ. પછી આ તો ડાયનોસોર મોટું ને આ બસ સ્કીપ કરી વાંચવું પડે. તો તમને સ્કીપ કરીને વાંચી શકો છો તમે. પછી આ ઇન્કમ છે આપણે ડાયનોસોર જ્યારે નાશ થયા ને, આપણે પૃથ્વી પર નાશ થયા એ વખતનો કેવો આમ ભયંકર અવાજ ઓલો હતો એ છે. જ્યારે પૃથ્વીના ઉપર જોઈ શકો છો તે પડેલું છે. તો આ ડાયનોસોર આપણે મરી ગયા ને એ વખતે તો 27 થી 25 કરોડ વર્ષ પહેલાંનું આ ફોટો છે. એટલે કે ડાયનોસોર આપણે પૃથ્વી ઉપર નાશ થયા ને એ વખતનું જોઈ શકો છો. તો તમે આ બધું હજી જમીનમાં દટાઈ ગયું હોય ને એ આવી રીતનું હતું. હાલની અંદર તમે જોઈ શકો છો આવો ફોટો. આ છે આપણે ડાયનોસોરના ઈંડાનું કરણ. એટલે કે જ્યારે આ જોઈ શકો ને ઈંડા છે એમાંથી બચ્ચા થાય છે ઈંડા ડાયનોસોરના. અને આવી રીતનો કાંક ને પ્રકાર છે જોઈ શકો છો. તો આવી રીતનું બધું છે. ચાલો હવે આગળ દેખો. કાચબા જો હમે ઓલા પર દેખાય એ ઓલી સાઈડ હાડશો ને તેને તમને જોવા મળશે. ઓલા ભાઈ કાચબા છે ને ડાયનોસોર જોયો અને એ પણ મોટા જોઈ શકો છો તમે. જો આ અલગ અલગ પ્રકારના ડાયનોસોર છે, મોટા અલગ અલગ. પછી હમે એક ડાયનોસોર એ પણ મોટું છે અલગ. આ ડાયનોસોર ને એ ડાયનોસોરમાં અલગ અલગ બધા ફેર છે. તમે ચાલો આપણે અલગ જ પ્રકારનો બધા અલગ અલગ ડાયનોસોરના પ્રકાર છે જોઈ શકો છો. આમાં મોઢું ફાડીને જોવો તમે ડાયનોસોર જોવો તમે. આ બધા ડાયનોસોર 27-25 કરોડ વર્ષ પહેલાના છે. આમ ખબર ન હોય ડાયનોસોરના નામ, આ સ્કીપ કરીને તમે જ્યારે વાંચવી ને તને ખબર પડે. આપણે વાંચવાળી તો આખું બધું દેખાડવા વાંધો પડે જઈએ. બહુ ઘણું બધું આખું જોવાનું છે. કેમ છે આ મોટું ડાયનોસોર આખું જોવો તમે. ડાયનોસોરનો પ્રકાર જોવો તમે, નજારો એના પગના જે નખોના જોઈએ છે ને પગલા એ તમે. આ ડાયનોસોર આપણે ડાયનોસોર જ કહેવાય. ડાયનોસોરના નામ અલગ અલગ છે. ખાલી ડોન આપણી પાસે લગે જો ઇન્ડવાના ડોન, અશ્મિભૂત વનો એવું નામ છે બધું. એવી રીતના પ્રકાર છે બધા. ચાલો હવે જાવી આગલી બાજુ હતા ને એ વખતે તમને જ્યારે દેખાડ્યા ને એ આપણે ચાલો તમને દેખાડું. જો આ છે આપણે કાચબા જોઈ શકો છો. જો તમે જો કાચબા જો તમે કાચબા છે. અને હમે ઓલો ડાયનોસોર દેખાડ્યો નહીં જો તમે. ડાયનોસોર કવડો છે જો તમે. આ ડાયનોસોરના શિંગડા જો તમે. પેલી જ્યારે આગળ એ દેખાડ્યો અમે ઓલી બાજુ. અત્યારે તો આપણે છે ને ડાયનોસોર જોઈ લીધા. અને હવે તો ખોટી જોઈ છે ત્યારે હાઈસી જોયું તને જોયું છે. હાઈસી તમને દેખાય તો દેખાડશું. બાકી ખોટી મગર જો તમે એ રીતની બનાવેલી છે. અમે તો પાણી પીવે ને એવી રીતે મગરનો નજારો જો તમે. ત્યાં પૂછડી જો તમે. અહીંયા પૂછડી છે જો તમે. પૂછડી છે અહીંયા છે. અને આખી ને હવે બધા તમને મોટા મોટા અલગ અલગ બધા ડાયનોસોર દેખાડ્યા છે. જોઈ ડાયનોસોર છે કાંઈ આ રસ્તા પર પકડી પહેલાં અહીંથી આમ ચક્કર ફરવું પડશે. આમ છે ને બધો આ રીતનો રસ્તો છે. એમાં આ ભાગીને ડાયનોસોરનો જ બનશે. પૃથ્વી ઉપર 25 થી 27 કરોડ વર્ષ પહેલાંના કેવા હતા અને કેવા એના પડકાર હતા. જમીન ઉપર કેવા પગલાં હતા ડાયનોસોરના અને કેવા એના હાડકા હતા એ સંપૂર્ણ મિત્રો તમને આ વિડીયો પર જોવા મળશે. હવે આપણે પૃથ્વીનો કાંક નજારો છે. વિશ્વથી જેવ ભોગ વિસ્તારો જ્યારે પૃથ્વી ઉપર એવી રીતનો પેલો કાંક નકશા રખવું હતો જોવો તમે. પણ તો અનુભવ થાય તમને અલગ. કેમ કે વિશ્વના જ્ઞાન મંડળો વિશ્વમાં જ્ઞાન મંડળ તરીકે આવી રીતનું બધું હતું. આ બધા નકશા રાખી જોઈ શકો છો. આવી રીતના હતા જોઈ શકો છો. આવી રીતનો કાંક નકશો છે એ આગળ જોઈ. આ બધું જ્યારે પૃથ્વી ઉપર જૂનું જ્યારે ડાયનોસોર હતા ને એ વખતનો છે. ડાયનોસોર વખતનું જો 6.5 વર્ષ પહેલાંનો આખો પૃથ્વીનો નજારો હતો. જ્યારે એવી રીતનો હતો એમ પૃથ્વી પછી જ્યારે 15 વર્ષનો નજારો હતો એમ. પછી 17 કરોડ પછીની વર્ષ પછી મિત્રો પૃથ્વીનો કાંક આવો નજારો હતો. આ બધા એના 20 કરોડ વર્ષ પછીનો આવો નજારો હતો પૃથ્વીના. 4 ભાગ છે જોઈ શકો છો. પછી ભૂકંપનો અફાળ જ્યારે ભૂકંપ થયો ને પૃથ્વી ઉપર જ્યારે ડાયનોસોર નાશ પામ્યા
ત્યારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ભારત એ વખતે આ ડાયનોસોર કેવી રીતના હતા ને, જો ભારતમાં આપણે સેટ આવો પ્રકારનો ડાયનોસોર હતા, તે પછી દક્ષિણ અમેરિકા બાજુ આવા ડાયનોસોર હતા, આફ્રિકામાં એવી રીતના 3 પ્રકારના ડાયનોસોર એમાં દેખાય. એવી રીતનો કાંક છે ને નકશો છે. અને આ આખીની પૃથ્વી છે, જોવા તમે પૃથ્વી ગોળ ચક્કર છે. ચાલો આને પોલીનો જ્યારે જન્મ થયો એ રીતનું કાંક હતું ને એ વખતનો કાંક છે, જોઈ શકો છો. એવી રીતની પૃથ્વી હતી અને પૃથ્વીની અંદર શું કેવી રીતનું છે આખું અંદાજે લાલ આપણે જોઈ શકો છો. બધા અલગ અલગ ગ્રહો છે, સૂર્ય છે, ચંદ્ર, બધા ગ્રહો છે, જોઈ શકો છો. જોવા તેને વાંચવા મળજો. ચંદ્ર ગ્રહ છે, પૃથ્વી, સૂર્ય, અલગ બધા ગ્રહો છે, જોઈ શકો છો. આવો શકો છો. જ્યારે આવી રીતનું હતો સન તને આવી રીતનું કેવું હતું એનું પછી હા છે આવી રીતનું સ્કીપ કરીને બધી વાંચી શકજો. આ બધું અલગ અલગ છે, બધા ફોટા તમે છે ને વાંચવા માટે તમારે સ્પેશિયલ ટાઈમ કાઢવો પડે. હાંજે આ વિડીયો જોવો ને તો મેળ આવે તો તમે. પછી આ છે ગુરુ, આ બધા ગુરુ આવી રીતનો હતો એ વખતનું જ્યારે હતું એ આમ. પછી આ છે શનિ, એ રીતનું બધું. આ છે આપણે યુરેનસ, પછી ઇન્કમ છે આપણે નેપ્ચ્યુનર. એ આ સ્કીપ કરીને તમે બધી વાંચી શકો છો. તો પછી આપણે મિત્રો તમને બધા ગ્રહો નવે નવ ગ્રહો અમને દેખાડ્યા. અને પાનકા વિશ્વની સૌથી ભૌગોલિક વિસ્તાર, જ્યારે આ તો તમને એવી રીતનો કાંઈક નકશો અમને દેખાડ્યો ને એ આપણે. ચાલો આ ડાયનોસોર વિભાગ હતો ને એ પૂરો થયો. વિડીયો ગમે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો હવે બીજા ભાગમાં મળવી, જ્યારે વાઘ છે, દીપડા છે એ બાજુ. તો વ્લોગ આપણે આ વ્લોગને એન્ડ કરીશું. વ્લોગ ગમે તો મસ્ત તમે લાઈક કરી દેજો. ચેનલ પર મિત્રો પહેલી ફેરા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારા નવા વ્લોગ તમને જોવા મળે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછા ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.